જેમ મારી જિંદગી। તો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર। દોસ્તો, સ્ટાર્ટિંગની અંદર જે પ્રકારનું તમે એક વિડીયો જોયું તે મિત્રો એક હેપી બર્થડેનું વિડીયો છે। અને જો તમારે પણ આ પ્રકારનું હેપી બર્થડેનું વિડીયો બનાવવું હોય એકદમ સરળ રીતે, એકદમ આસાનીથી, તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે। માત્ર તમે ફોટો એડ કરશો એટલે જે તમે વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો તમારો બની જશે। કેવી રીતે દોસ્તો, તેના માટે વિડીયો પૂરો દેખજો। તો દોસ્તો, આ પ્રકારનું વિડીયો જો તમારે બનાવવું હોય તો તમારે જરૂર પડશે એક એપ્લિકેશનની, જેનું મિત્રો નામ છે અલાઇટ મોશન। તો તમારે પ્લે સ્ટોર ઉપર જઈ અને અલાઇટ મોશન એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લેવાની રહેશે। અને દોસ્તો, આ જે વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શનમાં મેં તમને એક લિંક આપી છે। તમારે સિમ્પલ તે લિંક જે છે તેના ઉપર ક્લિક કરી દેવાની રહેશે। તમે તે લિંક ઉપર ક્લિક કરશો એટલે દોસ્તો આ પ્રકારનું એક અલાઇટ મોશનની અંદર પ્રોજેક્ટ ઓપન થઈ જશે। તમારે તેને અહીંથી ઓપન કરી લેવાનું રહેશે। ઓકે દોસ્તો, એટલે આ પ્રકારનું અલાઇટ મોશનની અંદર એક પ્રોજેક્ટ આવી જશે, જોઈ શકો છો। વિડીયો અહીંથી એકદમ રેડી છે। હવે મિત્રો તમારે માત્ર શું કરવાનું રહેશે, જે મિત્રો વિડીયો છે તેની અંદર જે ફોટો છે તે ફોટો તમારે હટાવી અને તમારો પોતાનો ફોટો આની અંદર એડ કરી દેવાનો રહેશે। તેના માટે તમારે શું કરવાનું રહેશે, સૌપ્રથમ તમારે જે અહીંથી જોઈ શકો છો એક તમને અહીંથી ઇમેજની જે લેયર આપેલી છે તેના ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। તમે તેની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંથી ઓપ્શન જોવા મળી જશે કલર એન્ડ ફિલનું। આની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। તેને અહીંથી મિત્રો આ પ્રકારનું અહીંથી લખેલ આવી જશે। ઓકે, આ જે નંબર લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। તેન મિત્રો તમારે જે પણ વ્યક્તિ માટે વિડીયો બનાવવાનો હોય તે વ્યક્તિનો ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે। હું તમને બતાવવા માટે જસ્ટ આ જે ફોટો છે તે અહીંથી સિલેક્ટ કરી તેને અહીંથી જે પ્લસનું આઇકન ઉપર આપેલું છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે। તેના અહીંથી ખાલી જગ્યા ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે જોઈ શકો છો મિત્રો, આપણું જે હેપી બર્થડેનું વિડીયો છે તે અહીંથી આ પ્રકારનો બની ચૂક્યો છે। જે ફોટો હતો તે પણ અહીંથી ચેન્જ થઈ ચૂક્યો છે। તો આ રીતે તમારે પણ તમારો પોતાનો ફોટો આની અંદર એડ કરી દેવાનો રહેશે અને જે ફોટો હોય તેને તમારે કાઢી નાખવાનો રહેશે। ધ્યાન શું કરવાનું છે, ઉપર જે આ તમને અહીંથી ઉપર એક તીર આપેલી છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે, ફોટોને એડ કર્યા પછી ધ્યાન તમારે અહીંથી જે તમારો વિડીયો છે તેને અહીંથી તમારે એક્સપોર્ટ તમારા મોબાઈલની અંદર કરી લેવાનો રહેશે। એટલે જે વિડીયો છે તે તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે। તો તમે આ પ્રકારે એકદમ આસાન રીતે આ પ્રકારનું વિડીયો બનાવી શકો છો। ડિસ્ક્રિપ્શનમાંની લિંક આપી દીધી છે। કોઈ પણ જાતનું પ્રોબ્લેમ આવતું હોય તો તમે કમેન્ટ કરી જણાવી શકો છો।